ભારતની ધરતી પર અનેક વીરો અને વીરાંગનાઓએ જન્મ લીધો છે. પણ કેટલાક નામ એવા છે જે ઇતિહાસના પાનાઓમાં હોવા છતાં પણ લોકો સુધી પૂરતા પહોંચ્યા નથી. આજે આપણે વાત કરીશું એવી જ એક અદ્ભુત વીરાંગનાની, જેણે માત્ર પોતાના રાજ્યને જ નહીં પણ આખા ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યો. આ છે કથા ગુજરાતની શૂરવીર રાણી નાયિકા દેવીની. સમય હતો 12મી સદીનો. સ્થળ હતું ગુજરાતનું સમૃદ્ધ રાજ્ય અને તેની રાજધાની અણહિલવાડ પાટણ. અહીં શાસન કરતા હતા સોલંકી વંશના રાજા. નાયિકા દેવી માત્ર એક રાણી નહોતી, તે એક યોદ્ધા હતી, એક માતા હતી અને સૌથી મહત્વની વાત, તે એક દ્રઢ નેતા હતી. તે સમય દરમિયાન ભારત પર સતત વિદેશી આક્રમણો થઈ રહ્યા હતા. ઉત્તર તરફથી મુસ્લિમ શાસકો ભારત પર કબજો જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આક્રમણકારોમાં એક નામ ખાસ ભય પેદા કરતું હતું. તે હતું મોહમ્મદ ઘોરી. ઘોરીએ ઘણા રાજ્યો પર કબજો મેળવી લીધો હતો અને હવે તેની નજર હતી ગુજરાત પર. એ સમયે ગુજરાતના રાજા અજયપાલનું અવસાન થઈ ગયું અને સિંહાસન પર બેઠો એક નાનો બાળક મૂળરાજ દ્વિતીય. રાજ્યની જવાબદારી આવી તેની માતા નાયિકા દેવી પર. એક બાજુ બાળક રાજા અને બીજી બાજુ શક્તિશાળી આક્રમણકાર. આ સ્થિતિમાં કોઈ પણ શાસક ડરી જાય, પણ નાયિકા દેવી ડરી નહીં. નાયિકા દેવીએ નિર્ણય લીધો કે તે ઘોરી સામે લડશે. તેને ખબર હતી કે આ યુદ્ધ માત્ર રાજ્ય માટે નહીં પણ સમગ્ર ભારત માટે છે. તે પોતાના નાના પુત્રને સાથે લઈ યુદ્ધના મેદાનમાં ઉતરવા તૈયાર થઈ. આ દૃશ્ય એક માતા અને યોદ્ધાની શક્તિનું પ્રતીક બની ગયું. સન 1178. સ્થળ હતું કાયડારાનું મેદાન. આજનો દિવસ ઇતિહાસ લખવાનો હતો. એક બાજુ મોહમ્મદ ઘોરીની મોટી સેના અને બીજી બાજુ નાયિકા દેવીનું શૂરવીર દળ. ઘોરીને લાગ્યું કે એક સ્ત્રી શું લડી શકશે, પણ તે ભૂલાઈ ગયો કે આ સ્ત્રી માત્ર રાણી નહીં, એક સિંહણી હતી. યુદ્ધ શરૂ થયું. તલવારો ટકરાઈ, ઘોડાઓ દોડ્યા અને ધૂળના વાદળો વચ્ચે નાયિકા દેવી પોતાની સેનાને માર્ગદર્શન આપી રહી હતી. તેની રણનીતિ એટલી શક્તિશાળી હતી કે ઘોરીની સેના ગભરાઈ ગઈ. ગુજરાતની સેનાએ જોરદાર પ્રતિકાર કર્યો અને અંતે મોહમ્મદ ઘોરીને ભાગવું પડ્યું. આ વિજય માત્ર એક યુદ્ધનો નહોતો. આ વિજય હતો આત્મવિશ્વાસનો. આ વિજય હતો ભારતની શક્તિનો. નાયિકા દેવીએ સાબિત કરી દીધું કે એક સ્ત્રી પણ યુદ્ધ જીતી શકે છે અને દેશને બચાવી શકે છે. આ યુદ્ધ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના બની ગયું. ઘોરી જે પછી દિલ્હી સુધી પહોંચ્યો, તેને ગુજરાતમાં જ પ્રથમ મોટી હાર મળી અને આ હાર આપનાર હતી એક ભારતીય રાણી નાયિકા દેવી. પરંતુ દુઃખની વાત છે કે આટલી મોટી વીરાંગનાનું નામ આજના સમયમાં ખૂબ ઓછા લોકો જાણે છે.
શાળાના પુસ્તકોમાં પણ તેને યોગ્ય સ્થાન મળ્યું નથી, જ્યારે કે તેની કહાની દરેક ભારતીય સુધી પહોંચવી જોઈએ. નાયિકા દેવી આપણને શીખવે છે કે સંજોગો કેટલા પણ કઠિન હોય, જો હિંમત અને આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ યુદ્ધ જીતી શકાય છે. તે શીખવે છે કે સ્ત્રી માત્ર ઘર સુધી સીમિત નથી, તે દેશની રક્ષા પણ કરી શકે છે. આજના યુગમાં જ્યારે આપણે પ્રગતિ તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે જરૂર છે એવા ઇતિહાસને ફરી જીવંત કરવાની. નાયિકા દેવી જેવી વીરાંગનાઓ આપણા ગૌરવ છે અને તેમની કહાની હંમેશા યાદ રાખવી જોઈએ, કારણ કે ઇતિહાસ માત્ર ભૂતકાળ નથી, તે આપણું ભવિષ્ય બનાવે છે. આ હતી કથા ગુજરાતની શૂરવીર રાણી નાયિકા દેવીની. જો તમને આ વિડીયો ગમી હોય તો તેને શેર કરવાનું ભૂલશો નહીં.